टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। સાંજના 5 વાગી રહ્યા છે અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી જે સમાચાર સામે આવ્યા છે, સતત જે પ્રમાણે લોકોનો પ્રવાહ વધી રહ્યો છે અને એને લઈને જ પ્રયાગરાજના તમામ એન્ટ્રી પોઈન્ટને બંધ કરી દેવામાં આવ્યા છે। મહાકુંભમાં ભક્તોનો પ્રવાહ યથાવત છે અને જે પ્રમાણે ભારે ભીડ થઈ રહી છે, પ્રયાગરાજના તમામ એન્ટ્રી પોઈન્ટને બંધ કરાયા છે। પ્રયાગરાજમાં પ્રવેશ બંધ કરાતા ભારે અવ્યવસ્થા સર્જાઈ છે। અધરસ્તે જ અટવાઈ પડ્યા દૂર દૂરથી આવેલા અનેક શ્રદ્ધાળુઓ અને 20 કિલોમીટર ચાલ્યા બાદ પણ પ્રયાગરાજમાં પ્રવેશ નથી મળી રહ્યો। તો માહિતી આપનાર કોઈ ન હોવાથી શ્રદ્ધાળુઓની મુશ્કેલી હજુ પણ સતત વધી રહી છે। વૃદ્ધો હોય, મહિલાઓ અને બાળકોની હાલત અત્યંત કફોડી છે। પીવાના પાણી અને ખોરાકના અભાવે હાલ બેહાલ થયા છે લોકોના। જ્યાં ઘાટ દેખાય ત્યાં સ્નાન કરીને પરત ફરવા તંત્રએ અનાઉન્સમેન્ટ કર્યું છે। તો આ દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રમાણે પ્રયાગરાજના તમામ જે પોઈન્ટ છે, એન્ટ્રી પોઈન્ટ, તેને બંધ કરી દેવામાં આવ્યા છે। જે પ્રમાણે ભીડ, તમામ જે પ્રયાગરાજના અલગ અલગ ઘાટમાં ભીડ વધી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને જ હવે પ્રયાગરાજમાં કોઈ પણ શ્રદ્ધાળુઓને એન્ટ્રી આપવામાં નથી આવી રહી અને તેને લઈને જ ભારે અવ્યવસ્થા સર્જાઈ છે। તમામ જે શ્રદ્ધાળુઓ છે તે 20 કિલોમીટર સુધી ચાલીને અંદર જઈ રહ્યા છે, પરંતુ તે પ્રયાગરાજમાં તેમને એન્ટ્રી નથી મળી રહી। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, કેવી રીતે પ્રયાગરાજની બહાર અનેક હજારો લાખો શ્રદ્ધાળુઓ અટવાયા છે, જેમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો તમામ છે જે અટવાયા છે। અને આવી જ સ્થિતિના કારણે તંત્રએ સૂચના આપી છે કે જ્યારે પણ સ્નાનનો મોકો મળે, જ્યારે પણ સ્નાનની તક મળે, ત્યારે કોઈ પણ ઘાટ પર આપ સ્નાન કરીને પરત ફરવા તંત્ર તરફથી સૂચના આપી દેવામાં આવી છે। તો અનેક વખત જે પ્રમાણે અલગ અલગ વીવીઆઈપી જે મહેમાનો આવતા હોય છે, તેના કારણે પણ આવી અવ્યવસ્થા સર્જાતી હોય છે। ગત અઠવાડિયાની વાત કરીએ તો હરિયાણાના જે રાજ્યપાલ હતા તે આવ્યા હતા।